હરિભક્તો હોય ને તે વખતે બીડીનો ક્રેઝ વધારે, બધા વડીલો બીડી બહુ પીવે. તો સ્વામીજી ડોલ લઈને રાતે બધાના ઓશિકા ચેક કરે, અને ઓશિકા નીચે બીડીઓ હોય ને બધી ડોલ ભરાવે. તો સ્વામીજી ભરતા ભરતા રાતે 1:30 વાગે પ્રભુ સ્વામી સાથે, અને અમે સેવા કરતા હતા. આપણે ચોગાન બારવાની સેવા, 2 સેવાઓ હોય આપણે, એક સંડા સાફ કરવાની અને ચોગાન બાર સાફ કરવાની, આ 2 સેવાઓ હોય. એટલે ચોગાન બારતા હતા. અને સ્વામીજી ફરતા ફરતા આપણે ફોરેસ્ટ ઓફિસરની ચેમ્બર છે ત્યાં ફરતા ફરતા સાથે પ્રભુ સ્વામી ને આમ બધા ભેગા થઈ ગયા, ચારે બાજુ રાઉન્ડ થઈ ગયા. એટલે સ્વામીજી બધા કે બધા અત્યારે નાસ્તો બસ્તો કર્યો? કે હા સ્વામી, નાસ્તો તો અમે 1 વાગ્યા પછી કરીએ જાય, સુવાનું 3 વાગ્યા પછી, આનું સુવા પછી 10 વાગે ઉઠવાનું બધાએ. પ્રભુ સ્વામી મારા ખભા પર હાથ મૂક્યો હતો 79ની સાલમાં, 1979 સાલમાં. એ પ્રભુ સ્વામી બોલ્યા કે સ્વામીજી આ મારા જો કાર્યો છે કે, પ્રભુ સ્વામી કે આ મારા જો કાર્યો છે સ્વામીજી, એને સાધુ બનાવવાનું. સ્વામીજી કે ના, સાધુ નહીં કે. સ્વામીજી કે આપણે સંસારમાં રહીને સેવા કરવાની છે. સ્વામીજી કે સંસારમાં રહીને સ્વામીજી. હવે એ વાતને આમ મને કંઈ ખબર ના પડી. જ્યારે 21માં સંતો આપણા જુદા પડ્યા ત્યારે ખબર પડી કે આ વસ્તુ. બીજું, પ્રભુ સ્વામી મારા ઘરે કેવડિયા પધારેલા. 21 જૂન આપણે યોગ દિવસ કહેવાય ને, અને બધા સંતો સાથે પધાર્યા હતા. અને આપણા ઘરે બધા સંતોનો થાળ હતો, સ્પોન્સરથી થાળ હતો, આપણે રૂપિયો કાઢ્યો નહોતો, ખાલી પેલું શું કહેવાય જસ જ લીધો હતો એમ, રૂપિયો કાઢ્યો નહોતો. અને બધા સ્પોન્સરથી રસોઈ આપી હતી ને સંતોને જમાડ્યા હતા. પછી આપણા સોફા, ઘરમાં સોફા, શ્રી સ્વામી કે અંદર લઈ જા કે આ મોકો છે કે અંદર કોઈ દિવસ નહીં આવે કે. અને ખરેખર એ કોઈ દિવસ અંદર ઘરમાં આવે નહીં આમ. પછી સુચેતન સ્વામી, શ્રીજી સ્વામી અને પ્રભુ સ્વામી સોફા પર બેઠા. મેં સ્મૃતિ માટે ફોન કાઢ્યો ને કે ફોન મૂકી દો. દયાળુ, આટલું તો દયા રાખો કે એમ, આટલું તો દયા રાખો. એટલે 2-3 પોઝ લીધા. પછી મને કે પોઝ બતાવો કે આટલું રાખજો, ગાડી ના રાખશો, કારણ કે પહેલેથી ફોટો ના પાડો કે કોઈ જગ્યાએ ફોટો નહીં. એ સ્મૃતિ થઈ ગઈ. પછી સહજ આપણે ઘરે થાળ ભગવાને આપી દીધો. એ ક્યારેય ના મળે એમ, પણ આપણે કરુણા એ કરીને આપણને ભગવાને થાળ ગ્રહણ કર્યો. બીજું ઘણા બધા પ્રસંગો છે, પણ ખરેખર તો આપણે ખાટી ગયા. 21 તારીખે સંતો અહીંથી નીકળ્યા, 18 તારીખે હું મળ્યો હતો, થાંભલા આગળ બેઠા હતા. એટલે બાબુ આંખ ખોલ જ કંઈક વાત કરું, પણ આંખ જ ના ખોલી. પછી સહેજ આમ ઊંચી આંખ સહેજ કરી, એટલે બાજુમાં બેઠો. બાજુમાં સંતો નાના સ્વામી, બ્રહ્મયારી સ્વામીને, સર્વમંગલ સ્વામીને, ગુરુને બધા બેઠા હતા. પછી મારે ખરેખર જે મારે કંઈક પૂછવું તો મને પૂછાયું જ નહીં. હું ભૂલી ગયો, ખરેખર ભૂલી ગયો. પછી મને કે રિટાયર થઈ ગયા? મેં કહું હવે સ્વામી 6-7 મહિના બાકી છે. પછી કે આવી જાઓ કે, મને કે આવી જાઓ. પછી બ્રહ્મયારી સ્વામી બોલ્યા, મને કે આ બધું બેઠા છે કે? એ ટાઈમમાં બધા પ્રકરણો ચાલે. મને કે આ બધું બેઠા છે? મેં કહું આ તો બેઠા છે ને, બેઠા છે. પછી મને કે આખો કાઢ્યા કે આખો કાઢી. બ્રહ્મયારી સ્વામી બોલ્યા કે આ બધું બેઠા છે? મેં કહું આ બેઠા છે. હું એવું બોલ્યો સહજ. પછી મને આંખો કાઢી. એટલે ખરેખર એકચ્યુઅલી કે મારે પૂછવું જ હતું, પણ પૂછાયું નહીં એમ. એટલે ખરેખર આપણે તો ખરેખર ખાટી ગયા છે. અત્યારે તો એ પેલું શું કે ગરણી લઈને બેઠા છે. અત્યારે તો ઘણા બધાને આવું જ છે, પણ નથી આવી શકતું. જ્યારે આપણે તો ખરેખર ખાટી ગયા. ભગવાને આપણને તાળવી લીધા અને સ્વીકાર લીધા. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.